जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 1 भारत में ब्रिटिश सत्तानो उदय। मित्रों, गया पीरियड में आपणे प्रारंभिक बात जे करी थी कि प्राचीन काले भारत सोने की चिड़िया एटला माटे कहेवातो तो कि भारत में अनेकविध चीज वस्तुओं विदेशना बजार में जती थी अने अढळक धन कमाईने भारतना वेपारीओ भारत में लावता था। मतलब प्राचीन काले भारत एक समृद्ध राष्ट्र हतुं। अनेकविध उपलब्धिओ भारते प्राचीन काले प्राप्त करेली। प्राचीननो वेपार ए बराबर 1453 में यूरोप साथे अटकी गयो અને એનું કારણ હતું તુર્કનું આક્રમણ અને કોન્સ્ટેન્ટિનોપલનું પતન। પરિણામે નવા જળમાર્ગની શોધખોળ યુરોપીય દેશોએ શરૂ કરી અને જેના ફલશ્રુતિ વાસ્કો ડી ગામાએ ભારતનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો। આમ યુરોપીય પ્રજા માટે ભારત तरफनो फरी संपर्क ए सधाता विविध यूरोपीय प्रजा भारत में वेपार अर्थे आवी, जेमां पोर्टुगीज आव्या, डेनमार्कना डेनिश वलंदाओ जेने कहे छे ते, अने एक पछी एक प्रजाओनी होड़ लागता अंग्रेजो अने फ्रेंचो आव्या। आ विषय आपणे आगळ चर्चा करी गया छे। पछी घटनाओ एवी घटी के जे यूरोपीय प्रजाओ भारत में वेपार करवा माटे आवी हती ए वेपारी प्रजाओं में पोतानुं वर्चस्व स्थापित करवा माटे आंतरिक संघर्षो थया अने ए आंतरिक संघर्षोना अंते अंग्रेजो सर्वोपरि बन्या, जेने कारणे अमुक मर्यादित प्रदेशों पूरता दीव दमण गोवा जेवा प्रदेशों में ए पोर्टुगीजो रह्या। माहे, करेकल, चंद्रनगर, पुडुचेरी आवा स्थल पर फ्रेंचो रह्या। मर्यादित एमनी व्यापारी कोठियों, व्यापारी मथको अने मोटा भागना प्रदेशों में वर्चस्व ए समये अंग्रेजोनुं स्थापित थयुं। अंग्रेजोए पोतानी बौद्धिक क्षमता थी लगभग भारतना घणा बधा प्रदेशों में वेपारी वर्चस्व स्थापित करी दीधुं। ज्यारे पूरा देश में आवुं वेपारी वर्चस्व एमनुं स्थापित थयुं त्यारे एमणे जोयुं के भारतनी राजनीति में जो हस्तक्षेप करे, राजनीति में पगपेशरो करे, सत्ता हस्तगत करे अथवा तो सत्ताधीशोने पोताना वर्चस्व हेठळ लावी दे तो एमनो वेपार एमनी इच्छा अनुसार थई शके अने अढळक धन कमाई शके। मुख्य उद्देश्य एमनो वेपार हतो अने वेपारने विस्तारवा माटे भारतनी राजनीति में हस्तक्षेप करवानी नीति एमने अपनावी, जेने कारणे जे संघर्षो थया, जे राजकीय संघर्षो थया एमांनी पहली घटना आजथी जे आपणे नवुं टॉपिक्स आगळ शरू करवा जई रह्या छीए ए छे प्लासीनुं युद्ध। (1757) घटना है, परंतु भारतना इतिहासनी आ एक एवी घटना है कि जे घटना थी आगळ जता 190 वर्ष सुधी भारतना केटलाक प्रदेशों अने पछी पूर्व भारत, शुरुआत में केटलाक प्रदेशों अने अंते तो पूर्व भारत अंग्रेजोना आधिपत्य हेठळ हतुं।
પણ આ પગ પેશરો છે, જ્યાંથી એમને સત્તા હસ્તગત કરી. એટલા માટે ઇતિહાસમાં પ્લાસીનું યુદ્ધ એક નિર્ણાયક યુદ્ધ છે. સમજીએ યુદ્ધની ઘટનાને. કેમ યુદ્ધ થયું? તો પ્લાસી આજે પશ્ચિમ બંગાળ રાજ્ય જ્યાં છે તેનો મુર્શિદાબાદ જિલ્લો છે, એ મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળ ઉપર યુદ્ધ થયેલો. પ્લાસી બંગાળી વર્ડ છે જેનો અર્થ થાય ખાખરો. આપણે ત્યાં ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એ ખાખરા ઘણા થાય છે, જ્યાં ખાખરાનું જંગલ, ગાઢ વૃક્ષો ખાખરાના હતા, એટલે એ સ્થળ પ્લાસી તરીકે ઓળખાય. આ પ્લાસી શબ્દનું એ સમજ તમને ખ્યાલ આવે એ હેતુથી, જેમ કે પ્લાસીનું યુદ્ધ શા માટે નામ આપવામાં આવ્યું એ ખ્યાલ રહે એ હેતુથી તમને સમજાવવાની કોશિશ કરું છું. પ્લાસી શબ્દનો અર્થ થાય ખાખરો. ત્યાં ઘણા બધા ખાખરાઓના વૃક્ષો હતા, એમ સમજીએ કે ગાઢ ખાખરાઓનું વન જેવું. અને એ પ્રદેશમાં એ સ્થળે યુદ્ધ થયું, જે વર્તમાન સમયનું મુર્શિદાબાદ જિલ્લો જે છે પશ્ચિમ બંગાળનો, ત્યાંથી 38 કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળ ઉપર જે યુદ્ધ થયું, યુદ્ધ તો નામ માત્રનું હતું. યુદ્ધ નામ માત્રનું હતું, કેમ કે પૂર્વ ષડયંત્ર જે રચવામાં રોબર્ટ ક્લાઇવ દ્વારા આવેલું એ પ્રમાણે યુદ્ધને પાર પાડવામાં આવેલું. સમજીએ ઘટના કેવી હતી. અંગ્રેજોએ જોયું કે ભાઈ પશ્ચિમમાં એ સમયે શિવાજી મહારાજનું ખૂબ વર્ચસ્વ હતું અને એના પ્રભાવથી, મરાઠી સત્તાના પ્રભાવથી એ દક્ષિણ પૂર્વ પસંદ કર્યું. પરિણામે સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ એવી કોઠીઓ સ્થાપી દક્ષિણ અને પૂર્વ ભાગ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. આ વેપારી મથકોને રક્ષણ આપવાના હેતુથી એ લોકોએ કિલ્લેબંધીની શરૂઆત કરી. જ્યાં પણ એમનું વેપારી મથક હોય એમને ફરતી કિલ્લેબંધી કરવાનું શરૂ કર્યું. એ સમયે બંગાળનો નવાબ હતો સિરાજ ઔદલા. એ થોડો ઉતાવળિયા સ્વભાવનો હતો અને ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં જે ઊંચા પદ ઉપરના વ્યક્તિઓ હતા એમાં થોડો અપ્રિય હતો. આવી ઉતાવળી નીતિને કારણે કંઈ વિચાર્યા વગર અંગ્રેજોએ જે કિલ્લેબંધી કરી હતી એ કિલ્લેબંધી, જે વ્યાપારી મથકની કિલ્લેબંધી હતી, એ તોડાવી નાખી. એટલે એમને જાણ એ સમયના મદ્રાસના સેન્ટ જ્યોર્જ ખાતે આવેલા વેપારી મથકનો ગવર્નર રોબર્ટ ક્લાઇવને જાણ કરવામાં આવી. રોબર્ટ ક્લાઇવ જાણ થતાની સાથે જ વિચાર્યું કે ભાઈ એમની પાસે તો મર્યાદિત સૈન્ય છે, જ્યારે સિરાજ ઔદલા પાસે એક વિશાળ સૈન્ય હતું. એટલે યુદ્ધમાં જીતવું અશક્ય હતું. પરંતુ એમને વિચાર્યું કે કોઈ એવી યુક્તિ અજમાવવામાં આવે કે જેથી કરીને યુદ્ધ એ જીતી શકે. અને એમનો એ આશય સિદ્ધ એટલે થઈ શક્યો કે એ સમયે સિરાજ ઔદલાના સેનાપતિ તરીકે મિર્જાફર હતો. આ મિર્જાફર અને એક વહીવટી કારભાર જેને કહેવાય અમીચંદ, આ બે વ્યક્તિ ખૂબ લાલચુ હતા. વિદ્યાર્થી મિત્રો, આ પ્લાસીના યુદ્ધથી એ જાણી શકીએ છીએ કે રાષ્ટ્રભાવનો અભાવ રાષ્ટ્રની કેવી અધોગતિ કરી શકે છે. આ દેશની બરબાદીનું મુખ્ય કારણ જે બે વ્યક્તિ બન્યા, ઇતિહાસ જેને કાયમ માટે યાદ રાખશે, એ મિર્જાફર અને અમીચંદ. કેમ કે એ બંનેએ જો અંગ્રેજોને સપોર્ટ ન કર્યો હોત, થોડી વાર માટે આવું માની લઈએ, તો કદાચ અંગ્રેજોએ બંગાળમાંથી કાયમ માટે ઉછાળા ભરવા પડ્યા હોત. કદાચ હિન્દુસ્તાનમાંથી ઉછાળા ભરવાનો વારો આવી શક્યો હોત.
અને 190 વર્ષની ગુલામી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 100 વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ગુલામી અને તાજ હેઠળ 1858થી લઈ અને 1947 સુધી જે ગુલામીનો સામનો કરવો પડ્યો છે એ કદાચ ન કરવો પડ્યો હોય. આવી દુર્ભાગ્યપૂર્ણ ઐતિહાસિક ઘટનાનું કારણ આ પ્લાસીનું યુદ્ધ છે. ઘટના એવી ઘટી, રોબર્ટ ક્લાઇવે વિચાર્યું કે ભાઈ આ યુદ્ધ આવા વિશાળ સિરાજ ઔદૌલાના સૈન્ય સામે જીતવું કઠિન છે, ઘણું મુશ્કેલ છે. આવા દુષ્કર કામને પાર પાડવા માટે એમને 2 લાલચુ વ્યક્તિઓને ઓફર કરી. મિર્જાફરને ગુપ્ત મીટિંગ દ્વારા સમજાવવામાં આવ્યું કે જો તું યુદ્ધમાં અમને સાથ આપીશ તો તને બંગાળનો નવાબ બનાવવામાં આવશે. અને નવાબ બનવાની એક લાલસા, એક લોલુપતાને કારણે એમને ક્લાઇવ સાથે ભળી જવાનું નક્કી કર્યું. પરિણામ એ આવ્યું કે રોબર્ટ ક્લાઇવ સાથે મિર્જાફરના ભળી જવાથી જ્યારે યુદ્ધ થયું, પ્લાસીના મેદાનમાં જ્યારે યુદ્ધ ખેલાયું, એ 23મી જૂન 1757નો દિવસ ભારતીય ઇતિહાસનો આ ખૂબ જ કલંકિત પૃષ્ઠ ગણી શકાય એવો દિવસ, 23 જૂનનો દિવસ કે જે દિવસે યુદ્ધ નામ માત્રનું થયું. સેનાપતિએ પોતાના સૈન્યને નિષ્ક્રિય કરી દેતા રોબર્ટ ક્લાઇવના સૈન્ય દ્વારા સિરાજ ઔદૌલાની ધરપકડ અને હત્યા કરી નાખવામાં આવી. પરિણામ એ આવ્યું કે એક નાનકડા એવા સૈન્યનો વિજય એક વિશાળ સૈન્ય સામે થયો અને રોબર્ટ ક્લાઇવની હસ્તગતની સત્તા જતી રહી. રોબર્ટ ક્લાઇવે પણ પૂર્વ શરત પ્રમાણે મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. જે એમની લાલસા હતી, મિર્જાફર બંગાળનો નવાબ બન્યો, એમની થોડી મહત્વાકાંક્ષાઓ હતી અને એ મહત્વાકાંક્ષાઓને કારણે અંગ્રેજોની જે નીતિ હતી, અંગ્રેજોની જે ઈચ્છાઓ હતી એ પ્રમાણે પોતાનો વેપાર એ વિસ્તારી શકતા નહોતા. એટલે એમને નક્કી કર્યું કે બંગાળની સત્તા પરથી મિર્જાફરને હટાવવામાં આવે અને મિર્જાફરને હટાવી તેના જમાઈ મીર કાસિમને સત્તા ઉપર બેસાડવામાં આવ્યો. એ પણ એક આંતરિક વિગ્રહ જેવી સ્થિતિ ઊભી કરી દીધી. પરિણામ એ મિર્જાફર સત્તાથી દૂર થયો, તેના સ્થાન ઉપર મીર કાસિમ આવ્યો. મીર કાસિમ મિર્જાફરથી પણ વધારે મહત્વાકાંક્ષી નીકળ્યો. એટલે અંગ્રેજોની જે મહત્વાકાંક્ષાઓ હતી તે સિદ્ધ ન થઈ. પરિણામે અંગ્રેજોએ ફરી મીર કાસિમને સત્તા ભ્રષ્ટ કરી, પદ ભ્રષ્ટ કરી અને તેના સ્થાને ફરી મિર્જાફરને સત્તામાં બેસાડ્યો. આમ બંગાળની સત્તા પર મિર્જાફર કે મીર કાસિમ એક પ્યાદુ બનીને રહી ગયા. મીર કાસિમ સત્તા ગુમાવતા સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ છે, આજે લોકશાહીમાં કોઈ નેતાઓ સત્તા ગુમાવે છે તો એને ચેન ન પડે, કે તો એ તો નવાબો હતા. એટલે સત્તા ગુમાવતા ફરી સત્તા મેળવવાના હેતુથી મીર કાસિમ અવધના નવાબ પાસે ગયો. એ સમયે શાહ આલમ પણ ત્યાં હાજર હતા. આમ શાહ આલમ, અવધના નવાબ અને મીર કાસિમ, આ સંયુક્ત 3 વ્યક્તિઓએ મળીને અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યું
અને જે બક્સરના યુદ્ધ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે 1764. બક્સરનું યુદ્ધ 1764 આપણે હમણાં જેની વાત કરી એ વાત હતી પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતીય રાજનીતિમાં પગપેસારો કર્યો. પણ આ બક્સરનું યુદ્ધ જે છે એ અંગ્રેજોને ખરા અર્થમાં ભારતના કોઈ પ્રદેશના માલિક બનાવે છે. હમણાં આપણે વાત કરીએ પ્રમાણે અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સત્તાધીશોને પદભ્રષ્ટ કરી અને અન્ય સત્તાધીશોને લાવવાનું કામ કર્યું. જેમાં મીર કાસિમને હટાવતા મીર કાસિમ અવધના નવાબ અને શાહ આલમને મળી સંયુક્ત સૈન્ય વડે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. હવે અંગ્રેજોએ સૈન્ય તાકાત બંગાળની મેળવી લીધી હતી, એટલે એમની પાસે વિશાળ સૈન્ય થઈ ચૂક્યું હતું. શાહ આલમ, અવધના નવાબ ને મીર કાસિમનું સંયુક્ત સૈન્ય અંગ્રેજો સામે યુદ્ધમાં હતું. અને એ યુદ્ધકીય જે ઘટના છે એ 22 ઓક્ટોબર 1764ની આ ઘટના કે જ્યાં સંયુક્ત સૈન્ય ત્રણેયનું સંયુક્ત સૈન્ય અંગ્રેજો સામે પરાજિત થયું. આ પરાજિત થતાં અંગ્રેજોને બંગાળ, બિહાર અને આજનું જે ઓડિશા છે એ સમયનું ઓરિસ્સા, આ ત્રણ જગ્યાએ દીવાની સત્તા પ્રાપ્ત થઈ. વહીવટ એટલે કે રાજકીય સત્તા પ્રાપ્ત થઈ ચૂકી. આમ પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતની રાજનીતિમાં પગપેસારો કર્યો. જ્યારે બક્સરનું યુદ્ધ જીતીને અંગ્રેજો ખરા અર્થમાં ભારતના કોઈ પ્રદેશોના માલિક બની ચૂક્યા. અને જ્યારે ત્રણ પ્રદેશો અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રદેશો હોય, ઘણી બધી વેપારી કોઠીઓ હોય, એમના વહીવટ માટે અલગ અલગ ગવર્નર હતા. એ ગવર્નરો પરની કંટ્રોલ પોલિસી લાવવામાં આવી અને એ નીતિ માટે કંપની શાસનને વિસ્તારવાની પોલિસી જે હતી એ અમલમાં મૂકવામાં આવી. કંપની શાસનનો વિકાસ કરવા માટે હવે જે બાકીના ગવર્નરો છે એ ગવર્નરો ઉપર એક ગવર્નર જનરલ નિયુક્ત થાય એ હેતુથી નિયામક ધારો બ્રિટિશ પાર્લામેન્ટમાં પસાર કરવામાં આવ્યો 1773માં. આ નિયામક ધારા અંતર્ગત જે અલગ અલગ ક્ષેત્રમાં કંપનીના વેપારી મથકો હતા તેના જે ગવર્નર હતા એ ગવર્નર જનરલ પર એક નવું પદ ગવર્નર જનરલ તરીકેનું મૂકીને વોરન હેસ્ટિંગને મૂકવામાં આવ્યો. એટલે નવું પદ જે ઊભું થયું એ હતું ગવર્નર જનરલનું. અને એ ગવર્નર હતો વોરન હેસ્ટિંગ. આ વોરન હેસ્ટિંગ એ નવો ગવર્નર જનરલ બનીને આવ્યો. એમને આવતા વેત જે સૌથી વધારે વર્ચસ્વ ધરાવતા હતા પશ્ચિમ ક્ષેત્રમાં એ હતા મરાઠાઓ. એમની સામે
વિગ્રહ યુદ્ધ કરવાની નીતિ અપનાવી. એ જ સમયે મૈસૂરનો સત્તાધીશ હૈદર અલી એમની સાથે બીજો મૈસૂર વિગ્રહ કર્યો અને વોરન હેસ્ટિંગ એ સમયે દક્ષિણ પૂર્વ ભાગ ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિસ્તારવાનું કામ કરીને ભારતમાંથી વિદાય થયો. એની જગ્યાએ ગવર્નર જનરલ તરીકે નવી જે વ્યક્તિ આવી વોરન હેસ્ટિંગ પહેલો ગવર્નર જનરલ, ત્યાર પછી આવ્યો કોર્નવાલિસ. કોર્નવાલિસ જ્યારે ભારતમાં આવ્યો હેસ્ટિંગના સ્થાને ત્યારે એમણે જોયું કે ભાઈ એમની સામે ઘણા બધા પડકારો છે. ભારતની જે જૂની પુરાણી કાયદાકીય વ્યવસ્થાઓ છે એમાં ચેન્જ કરવા માટે એને કોર્નવાલિસ કોડ નામનું પુસ્તક તૈયાર કરાયું, કાયદાકીય ફેરફારો કર્યા. જે આપણી જૂની પુરાણી શાસન પદ્ધતિઓ હતી એમને કંપની શાસનના પ્રદેશમાં ફેરફાર કર્યો. સાથે સાથે એમની સામે ઘણા બધા પડકારો હતા. દક્ષિણમાં એ સમયે ટીપુ સુલતાનનું શાસન, હૈદર અલીનો પુત્ર, અને એ સત્તારૂઢ ટીપુ સુલતાન પોર્ટુગીઝોની મદદથી એમની સામે સતત સંઘર્ષ કરી રહ્યો હતો. પરિણામ એ આવ્યું કે અન્ય યુરોપીય પ્રજાનો સહકાર લઈ અને જો એમનો સામનો થતો હતો એટલે એમને દૂર કરવાના પ્રયાસમાં ત્રીજો મૈસૂર વિગ્રહ અને બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે કોર્નવાલિસ સાબિત થયો, કેમ કે એમને એ સમયે મરાઠા અને નિઝામનો એ સહકાર લીધો અને પરિણામે કોર્નવાલિસ સફળ રહ્યો. કેટલીક સંધિઓ માટે એમને ટીપુ સુલતાનને મજબૂર કરી દીધો. સત્તા વિસ્તારીને કોર્નવાલિસ ગયા પછી સર જ્હોન શોર જ્યારે સત્તારૂઢ થયો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર જનરલ બનીને આવ્યો, ત્યારે કોર્નવાલિસની કડક નીતિને કારણે જે થોડી અપ્રિયતા ઊભી થઈ હતી એમાં ફેરફાર થયો. સર જ્હોન શોર એ તટસ્થ રહ્યો. એ તટસ્થતાની નીતિને કારણે કેટલાક મરાઠાઓ એ સમય દરમિયાન અંગ્રેજોની પકડથી દૂર ગયા. મતલબ જે એમની છૂટી છવાઈ પેશવાઈ સત્તાઓ હતી એ વધુ શક્તિશાળી બની ગઈ, આઉટ ઓફ કંટ્રોલ બની ગયા. જે તટસ્થતાની નીતિ અપનાવી એ તટસ્થતાની નીતિને કારણે મરાઠાઓ નિરંકુશ બન્યા, શક્તિશાળી બન્યા અને અંગ્રેજોનો વધુ સામનો કરવા માંડ્યા. પરિણામે હવે કોઈ એક એવા ગવર્નર જનરલની જરૂરિયાત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઊભી થઈ હતી કે જે કંપની શાસનને ભારતમાં ઝડપથી ફેલાવવામાં મદદરૂપ થાય. અને એ સમયે જે નવા ગવર્નર તરીકે આવ્યો એ છે વેલેસ્લી. વેલેસ્લીએ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ તરીકે સત્તા સંભાળી ત્યારે આવતાની સાથે એક પોલિસી અપનાવી અને એ પોલિસી છે સહાયકારી યોજના. આ લશ્કરી સહાય જેને પણ આપવામાં આવે એના ચોક્કસ નિયમો, અને એ નિયમો 5 નિયમની વાત છે. તૈયાર થયેલું લશ્કર એમને જ આપવામાં આવે જેને 5 રૂલ્સ ફોલો કરવા પડે. રાજા મહારાજાઓ, નવાબો કે એ સમયના જે સત્તાધીશો હતા એમને વિચાર્યું કે ભાઈ આ લશ્કર રાખવું, તાલીમ આપવી, એનો ખર્ચ ઉઠાવવો અને બધું કામ કરવા પાછળ જે કંઈ એનર્જી વેસ્ટ કરવી પડે છે, એથી કરતાં અંગ્રેજો જ પોતાનું સૈન્ય રાખે
અને સૈન્ય પાછળ જે ખર્ચ કરીએ છીએ એ ખર્ચ રૂપે એમને ચૂકવવાનું થાય. વેલેસ્લીએ જે લશ્કરી સહાયકારી યોજના અમલમાં મૂકી એ જે સ્વીકારે એને 5 નિયમોનું પાલન કરવાનું. એમના માટે 5 નિયમો આપવામાં આવ્યા. સહાયકારી યોજના જે કોઈ પણ સ્વીકારે એમને અંગ્રેજો તાલીમ પામેલું લશ્કર સૈન્યથી રક્ષણ આપે. આ એક પહેલી વાત છે. એટલે એમને પોતાનું સૈન્ય રાખવાનું નથી, પછી પોતાના સૈન્યની કોઈ આવશ્યકતા રહેતી નથી. અને બીજી એક મહત્ત્વની વાત એ હતી કે રાજ્યએ આ લશ્કરનો ખર્ચ જે થતો હોય, ખર્ચ જે કંઈ પણ કરવાનો થતો હોય એ ખર્ચના નાણાં આપે, અથવા તો એટલો ખર્ચ જેમાંથી મળી રહે એવો પ્રદેશ આપે. પહેલી વાત, તાલીમ પામેલું સૈન્ય અંગ્રેજ તરફથી મળે, ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી મળે. બીજી વાત, એ સૈન્યને નિભાવવા માટે જે ખર્ચ છે એટલા નાણાં ચૂકવે, અથવા તો એવો એક પ્રદેશ આપે કે જેટલીમાંથી એ નાણાંને એ વસૂલી શકે. કંપની રાજ્યને એક બીજી પણ બંધનની વાત કરી કે એમને કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કરવું અથવા તો સંધિ કરવી એ કંપનીની પરવાનગી વગર ન કરી શકે. એટલે કંપનીએ ફરજિયાતપણે કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરતાં પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મંજૂરી લેવી પડે. નંબર 4, પોતાનું જે દરબાર હોય, આજની ભાષામાં કહીએ તો પાર્લામેન્ટ એમનું, એમાં એક અંગ્રેજ અધિકારીને રાખે, જેથી કરીને અંગ્રેજોને એમના રાજ્યની તમામ માહિતી પ્રાપ્ત રહે. એટલે એક અંગ્રેજ અધિકારીને પોતાના પ્રધાનમંડળ જેને હોય, મંત્રીમંડળ હોય, દરબારીઓ જે હોય એમાં રાખવામાં આવે. અને છેલ્લી વાત કે બહુ મહત્ત્વની આ વાત હતી, જેથી કરીને એની પોલિસી બીજે ક્યાંય જાય નહીં. એટલે બહુ મહત્ત્વનું કામ એ કર્યું કે ભાઈ એમને જે પણ સહાયકારી યોજના સ્વીકારે તે રાજ્યએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયના, ઇંગ્લેન્ડ સિવાયના અન્ય કોઈ દેશના કર્મચારીને રાખવાનો નહીં. એટલે અન્ય યુરોપીય પ્રજા પણ એ રાજ્યમાં રહી ન શકે, આવી વ્યવસ્થા કરી. અને પછી એક રાજ્ય નિજામથી શરૂ થયું, એક પછી એક રાજ્ય આ સહાયકારી યોજના. શરૂઆતમાં તો મધપુડા જેવું લાગ્યું કે ભાઈ સારી વાત છે, સૈન્ય પાછળ ખર્ચ નહીં, તાલીમ આપવાનો કોઈ ઝંઝટ નહીં, અને અંગ્રેજો સૈન્ય તૈયાર કરે, સીધું તૈયાર સૈન્ય આપણે મળે, એટલે લશ્કર વગરના બની ગયા. હવે અંગ્રેજો સામે તો એ ઊંચી આંખ કરી શક્યા નહીં. પરિણામે એક પછી એક, સૌ પ્રથમ નિજામ, પછી મૈસૂર, પછી અવધ, અને હોલકર, ભોસલે અને સિંધિયા, આ બધા એક પછી એક આ માયાજાળમાં આવી ગયા. તમારા પાઠ્યપુસ્તકમાં પણ એક ઝાડ બતાવી છે, જેમ સમુદ્ર હોય કે મોટી નદી કે તળાવમાં મચ્છીમાર ઝાડ ફેંકે અને માછલાઓને એવું લાગે કે કંઈક ખાવાનું ખોરાક મળે છે, આવ્યું છે, અને ખોરાકની અપેક્ષા એમાં ફસાય. એમ આ મધપુડા જેવી ઝાડ, એમાં એક પછી એક આ રાજા નવાબો એ ફસાતા ગયા અને લશ્કર વિહીન થઈ ગયા, શક્તિ વિહીન થઈ ગયા. અને આમ કરીને એમને આ મીઠા ઝેર સમાન યોજનાનો સામનો કરવો પડ્યો. પરિણામે ફસાણા, ઘણા બધા સત્તા વિહીન થયા. એ સમય દરમિયાન અંગ્રેજોએ જે કોઈએ પણ ઇનકાર કર્યો એમની સામે પણ વિગ્રહોની શરૂઆત કરી. તમારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટીપુ સુલતાન
કે જેમને ઇનકાર કરેલો, પરિણામે એમની સામે યુદ્ધ થયું. ચોથું મૈસૂર વિગ્રહ છેલ્લું, અને એ વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો. ટીપુ સુલતાનનો એ પરાજય સાથે જ એમને મૃત્યુદંડ આપવામાં આવ્યો, એમનું મૃત્યુ થયું અને એમનું સત્તા એ હસ્તગત કરવામાં આવી. વેલેસ્લી પછી સત્તામાં જે આવ્યો એ હેસ્ટિંગ હતો. ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ જ્યારે આવ્યો ત્યારે સૌથી મોટો એ પડકાર હતો કે ઉત્તરના ભાગમાં પિંઢારાઓનો ત્રાસ હતો. એક પ્રકારની લૂંટારૂ પ્રજા, બહુ મોટા પ્રમાણમાં લૂંટ ચલાવે, અને લૂંટને કારણે લોકોમાં ભયનો માહોલ. એ નાથવા માટે ઉત્તરના સ્થાનિક જે લોકો હોય, પહાડી પ્રદેશના જે લોકો હોય, એ સૈન્યમાં હોવા અનિવાર્ય હતા, કેમ કે એ ભૌગોલિકતાથી પરિચિત હોય. અહીંયા બૌદ્ધિકતા કરતાં ભૌગોલિક જાણકારી મહત્ત્વની હતી. એટલે હેસ્ટિંગે પહેલું કામ એ કર્યું, નેપાળ સાથે યુદ્ધ કર્યું. નેપાળને હરાવીને તેની સાથે સીધી સંધિ કરી લીધી. નેપાળ ઉપર સત્તારૂઢ ન થયા, પણ નેપાળ સાથે સંધિ કરીને એવું કીધું કે ભાઈ ગુરખાઓની સૈન્યમાં ભરતી કરવા દેવામાં આવે, અને નેપાળે એ સંધિનો સ્વીકાર કર્યો. પરિણામે અંગ્રેજી સૈન્યમાં મોટા પ્રમાણમાં ગુરખાઓની ભરતી કરવામાં આવી, અને એ ગુરખાઓ વડે આ પિંઢારાઓને કંટ્રોલમાં લેવામાં આવ્યા. એટલે ઉતારમાં જે કંઈ પણ પ્રશ્ન હતો, જે સ્થિતિનું નિર્માણ થયું હતું, એ સ્થિતિને નાથવામાં હેસ્ટિંગ સફળ રહ્યો. હેસ્ટિંગના સમયમાં કેટલાક અન્ય પણ સુધારાઓ થયા, અને સર્વોપરી સત્તા બનાવવામાં એમનો એક યોગદાન રહ્યું. સૌથી વધુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઈ સર્વોપરી બનાવી એ વ્યક્તિ હતો ડેલહાઉસી. છેલ્લો ગવર્નર જનરલ છે, અને સૌથી યુવા વયે આવેલો ગવર્નર જનરલ છે. રોબર્ટ ક્લાઇવ ગવર્નર હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની એ પ્લાસીના યુદ્ધની આપણે વાત કરી રહ્યા છીએ. એ ગવર્નર હતો. નિયામક ધારા અંતર્ગત પહેલો ગવર્નર જનરલ વારન હેસ્ટિંગ આવ્યો, કોર્નવાલિસ, પછી સર જોન શોર, વેલેસ્લી, હેસ્ટિંગ્સ, અને હવે આમ જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છેલ્લો ગવર્નર જનરલ ડેલહાઉસી. એ સૌથી યુવા વયે આવેલો વ્યક્તિ. એમના માટે ઇતિહાસકારો બે બાબત લખે છે કે વારન હેસ્ટિંગ વિસ્તારવાદી પણ હતો, સાથે સાથે સુધારાવાદી પણ હતો. જે ઝડપથી એમને કંપની શાસનને પૂરા ભારતમાં વિસ્તાર્યું, એ સાથે સાથે સમયની માંગને અનુરૂપ કેટલાક ભારતમાં સામાજિક, રાજકીય કે આર્થિક સુધારો પણ કર્યા. એટલે જ્યારે સત્તારૂઢ થયો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા સંભાળી, ત્યારે એમને જે પોલિસી અપનાવી, જીત, જપ્તી અને ખાલસા, કેન પ્રકારે કોઈને કોઈ પ્રદેશને પોતાની સત્તામાં ભેળવી દેવાની જે નીતિ હતી, એને ઇતિહાસકારો જીત, જપ્તી અને ખાલસાની નીતિ તરીકે ઓળખે છે. 1848માં આવેલો આ વ્યક્તિ કે જેમને શરૂઆત કરી કોઈને કોઈ રીતે ખાલસા યુદ્ધ થઈ, અને એવા પંજાબ અને પેંગુ, અત્યારનું મ્યાનમાર, બર્મા, એનો દક્ષિણ ભાગ, નીચેનો ભાગ, એ સિવાય કોઈ અપુત્ર મૃત્યુ પામે બિનવારસ, તો એમની જે સંપત્તિ છે, એમનું રાજ્ય છે, એ કંપની સાથે ભેળવી દેવું. એવા ઘણા બધા રાજ્યો હતા. અવધ હતું, જયપુર હતું, કાનપુર હતું, કે ઉદયપુર, ઝાંસી, બગાત, નાગપુર, આ બધાને
એ બાના હેઠળ કે એમનો કોઈ સીધી લીટીનો વારસદાર નથી. પરિણામે એમને જોડી દીધા. કરજ હેઠળ નિજામનો વરાડ પ્રાંત લઈ લીધો. નામ માત્રની જે સત્તા રહેતી એવા પ્રદેશોમાં કર્ણાટક અને તાંજોર, આજે તમિલનાડુ રાજ્યનો એક જિલ્લો છે તાંજોર, અને કર્ણાટક તો રાજ્ય જ છે, એ પ્રદેશો એમને પોતાના હસ્તગત લઈ લીધા. આમ કંપની સત્તાને ક્લાઇવે શરૂ કરી ડેલહાઉસીએ સર્વોપરી બનાવી. સર્વોપરી બનેલી આ સત્તા એટલે કે લગભગ પૂરા દેશમાં હવે કંપનીનું સત્તા હસ્તગત થઈ ચૂકી હતી. ડેલહાઉસીએ સત્તાનો જે વિસ્તાર કર્યો, સાથે સાથે કેટલાક સુધારાઓ પણ કર્યા. આપણે જાણીએ છીએ કે ભારતમાં રેલવેની શરૂઆત એના સમયમાં થઈ, તાર ટપાલની શરૂઆત, જાહેર બાંધકામોની શરૂઆત, કેટલાક સામાજિક રિવાજો હતા, બાળ લગ્ન છે એ બંધ કરાયો, પ્રતિબંધક ધારો લાવવામાં આવ્યો, વિધવાઓને પુનઃ લગ્નની મંજૂરી એના સમયમાં આપવામાં આવી. આમ કેટલાક સામાજિક સુધારાઓ પણ એના સમય દરમિયાન થયા. પરંતુ કંપનીનો એક જે આશય હતો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનો, એને કારણે ભારતમાં કંપની ખૂબ જ અપ્રિય બની ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી ભારતમાં ખૂબ જ નફરતનું વાતાવરણ પેદા થયું, અને જેને કારણે દેશનો સૌથી મોટો પહેલો સંગ્રામ એટલે 1857નો સંગ્રામ, એ 1857માં સ્વતંત્ર સંગ્રામ થયો. આ સ્વતંત્ર્ય સંગ્રામથી ઇંગ્લેન્ડને એવું લાગવા માંડ્યું કે હવે કંપની ભારતમાં સત્તા નહીં સંભાળી શકે. એટલે એ સમયના મહારાણી વિક્ટોરિયા એમને ઢંઢેરો ટીપાવીને કંપની હસ્તગતની સત્તાને પોતાના હાથમાં લઈ 1858 પછીથી વાઇસરોયની નિયુક્તિ કરીને, પ્રતિનિધિની નિયુક્તિ કરીને ભારતમાં સીધું તાજ હેઠળનું શાસન લાવવામાં આવ્યું. આ વિશે આગળ કેટલાક પ્રકરણોમાં વાત આવશે. તમે પણ આગલા ધોરણોમાં ક્યાંક ને ક્યાંક એ વિષયક અભ્યાસ કરી ચૂક્યા છો, 1857ના સંગ્રામ વિષયક. અહીંયા એની દીર્ઘ માહિતી નથી, પણ કંપની શાસનની સામાજિક અને આર્થિક જે અસરો થઈ એ વિષયક વાત હવે પછીના પ્રકરણ હવે પછી કરીશું. ત્યાં સુધી આવજો. અસ્તુ. જય ગુરુદેવ.